જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ઇફકો એટલે કે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ કંડલા યુનિટ માટે ડિપ્લોમા એપ્રેન્ટિસ માટેની જગ્યા આવી છે, જેમાં ડિપ્લોમા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કેમિકલ, ઇન્સ્ટ્રુમેન્ટ માટેની અલગ અલગ જાહેરાત થઈ છે, જેમાં ક્વોલિફિકેશનમાં 3 વર્ષ ફૂલ ટાઈમ ડિપ્લોમા પાસ હોવું જોઈએ, એ પણ AICTE રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી. પાસિંગ યર અને પર્સન્ટેજ તો પાસિંગ ડિપ્લોમા એક્ઝામિનેશન ઇન અથવા તો આફ્ટર 2021 વિથ મિનિમમ 60% હોવો જોઈએ, અને 2021 પછીના મતલબ કે 2021 અને 2021 પછીના ફોર્મ ભરી શકશે. મિનિમમ એજ 18 વર્ષ જે 1/9/2025 રોજ થવી જોઈએ. અપર એજ લિમિટ 1/9/2025 27 વર્ષ, જેમાં 5 વર્ષ એજ રિલેક્શન આપેલું છે SC ST OBC માટે, જેમાં SC ST માટે 5 વર્ષ છે અને OBC માટે 3 વર્ષ છે. બીજી અહીં જનરલ ઇન્ફોર્મેશન આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. તો પહેલી ઇન્ફોર્મેશન આપેલી છે જે જનરલમાં કે ઓનલી ઓનલાઈન એપ્લિકેશન, એટલે કે તમારે જે આ ફોર્મ ભરવાનું છે ઓનલાઈન રહેશે, બીજું અન્ય રીતે ભરવાનું નથી, નહીં તો તમારું રદ થશે. કેન્ડિડેટ પ્રેઝન્ટલી અંડરગોઈંગ ઓર હુ હેવ ઓલરેડી કમ્પ્લીટેડ એપ્રેન્ટિસશીપ, એટલે કે કોઈ અન્ય જગ્યાએ અથવા તો એપ્રેન્ટિસ કરેલું હોય અથવા તો અધૂરું હોય તો એ લોકો ફોર્મ ભરી શકશે નહીં. એના પછી કેન્ડિડેટ ચેકિંગ રિઝર્વેશન અંડર SC ST કેટેગરી આર રિક્વાયર્ડ ટુ બ્રિંગ SC ST નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઇસ્યુ બાય ગવર્મેન્ટ, એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે ઇસ્યુ કરેલા હોય રિઝર્વ કેટેગરી માટેના જે સર્ટિફિકેટો એ હોવા જોઈએ. જો એમાં કંઈ પ્રોબ્લેમ હશે તો એ રદ થશે. અપલોડિંગ એવરી માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ આર મેન્ડેટરી, એટલે કે તમારે દરેક માર્કશીટ અને ઓલ સેમિસ્ટરની અને એન્યુઅલ અને જે તમારા સર્ટિફિકેટ જે લાગુ પડતા હોય એ પણ તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં અપલોડ કરવાના રહેશે. જો નહીં કરો તો તમારી એપ્લિકેશન રદ થશે. ઇફ એટ any stage of selection process including joining any of the documents such mark sheet certificate caste certificate of applicant is found incorrect, એટલે કે કોઈ પણ પ્રોસેસ વખતે જે તમારા જે સ્ટેજ છે સિલેક્શન પ્રોસેસમાં, જોઈનિંગમાં કે અન્ય ડોક્યુમેન્ટમાં, તો એમાં માર્કશીટ કે સર્ટિફિકેટ ખોટા હશે તો તમારું રદ થશે. એના પછી જે તમારું આ જે ટેસ્ટ હશે, એન્ગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસ શેલ બી થ્રુ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, એટલે કે તમારો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, એ પ્રમાણે તમારું સિલેક્શન થશે. ડિટેલ ઓફ કોમ્પ્યુટર ટેસ્ટ વિલ બી ઇન્ફોર્મ સેપરેટરી થ્રુ SMS, એટલે કે કોમ્પ્યુટર CVT ટેસ્ટ માટેનું તમને ઇન્ફોર્મેશન કરવામાં આવશે, જે તમે મોબાઈલ નંબર આપશો તો SMS દ્વારા તમને જાણ કરવામાં આવશે. સ્ટાઇપેન્ડ જે પ્રમાણે ગવર્મેન્ટના રૂલ છે એ પ્રમાણે તમને મળવાપાત્ર છે. એના પછી સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી રિક્વાયર્ડ ટુ એન્ટર ઇન્ટુ એ કોન્ટ્રાક્ટ, એટલે કે જે કોઈ પણ સિલેક્ટ થયેલો છે, મતલબ કે આ ભરતીમાં સિલેક્ટ થશે તો એ કોન્ટ્રાક્ટ બેઝ, મતલબ કે એપ્રેન્ટિસ 1 વર્ષ પછી તમને મતલબ કે છૂટા કરશે. કહેવાનો મતલબ કે 1 વર્ષનો તમારો કોર્સ, સોરી મિત્રો, 1 વર્ષનો તમારો ટ્રેનિંગ પીરિયડ રહેશે, પરમેનન્ટ નથી. ઇફકો વિલ નોટ હેવ એની ઓબ્લિગેશન ફોર employment of apprentice after completion of apprentice training and they shall be automatically stand relieving, એટલે કે તમને પરમેનન્ટ એમ્પ્લોયમેન્ટનો કોઈ દરજ્જો મળશે નહીં, અને જે પ્રમાણે તમારું ટ્રેનિંગ પૂરી થશે એ પ્રમાણે તમને છૂટા કરી દેશે. ઇન્સ્ટ્રક્શન ફોર ફિલિંગ ઓનલાઈન એપ્લિકેશન, હવે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે ભરવાનું છે તો તેના વિશે અહીં માહિતી આપેલી છે. કેન્ડિડેટ શેલ અપલોડ રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઇન પોર્ટલ, તો તમારે ફોટો જે પાસપોર્ટ સાઇઝનો છે એ અપલોડ કરવાનો રહેશે. નેમ ઓફ ડિસિપ્લિન શેલ બી સિલેક્ટેડ કરેક્ટલી. કેન્ડિડેટ શેલ ફર્નિશ હિઝ ફૂલ નેમ, date of birth, father's name, mobile name, email ID, postal address with PIN code. Candidate shall fill complete information like percentage year and year of passing. Upload of SC ST કેટેગરીના જે છે સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને પાન કાર્ડ. અપલોડ ઓર સેમિસ્ટર માર્કશીટ અલોંગ ડિપ્લોમા સર્ટિફિકેટ. તો અહીં જે છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે શું શું જરૂર છે તો અહીં આપેલી છે ડિટેલ.
એના પછી મિત્રો વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કે ઓનલાઈન માટેની જે વેબસાઇટ છે એ તમને આપણે જે છે ડિસ્ક્રિપ્શન એમાં તમને મળી જશે. તો એના દ્વારા તમે ફોર્મ ભરી શકશો. આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું અને ઓનલાઈન તમે એપ્લિકેશન એના થ્રુ ભરી શકશો. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.